બાયોલોજી, ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ, ધોરણ 11 કે જેમાં આજે આપણે 16.4 પાચન તંત્રની અનિયમિતતાનો અભ્યાસ કરીશું. પાચન તંત્રની અનિયમિતતાઓ, આખો ટોપિક જે છે પાચન તંત્રની અનિયમિતતાવાળો આપણી ટેક્સ્ટ બુકમાં એનો આપણે અભ્યાસ કરીશું કે છેક સુધી શોર્ટ ક્વેશ્ચન છે, કઈ કઈ રીતે સવાલો પૂછાય છે એ તો તમને પીડીએફમાં આપી જ દઉં છું, પણ અહીંયા તમારે થોડી જે સમજાવું છું મુદ્દાને ધ્યાનમાં લેવાના છે. કે જેમાં સૌથી પહેલું પાચન તંત્રની બળતરા. હું તમને અહીંયા એવું કહીશ, પાચન માર્ગની બળતરા જે છે એ વાયરસ અને બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે. વાયરસ અને બેક્ટેરિયાનો ચેપ પાચન માર્ગની બળતરા માટે જવાબદાર છે તેવું કહી શકાય. બીજું, નાના આંતરડામાં પટ્ટીકૃમિ, ગોળકૃમિ, અંકુશકૃમિ, તંતુકૃમિ, પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ, પિનકૃમિ જેવા પરોપજીવીઓ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજા નંબરનું ઉલટી. નામ બધાએ સાંભળેલું છે. ઉલટી એટલે શું? જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર નીકળવાની ક્રિયા. જઠરના ઘટકોનું મુખ દ્વારા જઠરમાંથી બેક મારે એને શું કહેવાય? ઉલટી. આનું નિયમન લંબમજ્જા દ્વારા તેનું નિયમન થાય છે. ઉલટીનું નિયમન લંબમજ્જા દ્વારા થાય છે. એના પહેલાં ઉલટીની ક્રિયા પહેલાં બેચેની અનુભવાય છે. એટલે જઠરમાંથી મુખ દ્વારા ઘટકો બહાર આવે તેને શું કહેવાય? વોમિટિંગ. ઉલટી પછી હું અહીંયા કહીશ કે પીલિયા રોગ વિશેની માહિતી. ઉલટી પછી આપણે જોઈશું જોન્ડિસ. પીલિયા રોગ વિશેની માહિતી. આ રોગની અસર મુખ્યત્વે યકૃત ઉપર થાય છે. આ રોગની અસર કોની પર જોવા મળે છે? લીવર ઉપર જોવા મળે છે. ત્વચા અને આંખોમાં પિત્તરંજકો જમા થવાથી આ ભાગ કેવા રંગના દેખાય છે? પીળા રંગના દેખાય છે. તો આ કયો રોગ થયો? જોન્ડિસ એટલે કે પીલિયા રોગ વિશેની માહિતી. એના પછી થોડી આપણે સમજૂતી આપે ડાયરિયા એટલે કે ઝાડા વિશેની માહિતી. આંતરડાની અનિયમિત ગતિ
આંતરડાની વારંવાર અનિયમિત ગતિ ને શું કહેવામાં આવે છે? ડાયરિયા એટલે કે ઝાડા કહેવામાં આવે છે. નિકાલ પામતા મળમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ જે મળ જે છે એમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ઝાડા જે છે ખોરાકના અભિશોષણને ઘટાડતો રોગ છે. ખોરાકના અભિશોષણને શું કરે છે? ઘટાડે છે. તો ખોરાકના અભિશોષણને ઘટાડતો રોગ કયો છે? ઝાડા. એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી આપણે જોઈશું કબજિયાત. આંતરડાની કબજિયાત. આંતરડાની અનિયમિત ગતિને કારણે, હું અહીંયા એવું લખું, આંતરડાની અનિયમિત ગતિને કારણે, આંતરડાની અનિયમિત ગતિને કારણે મળ મૂળાશયમાં સંગ્રહ પામે. મળ શામાં સંગ્રહ પામે? મૂળાશયમાં. આંતરડાની અનિયમિત ગતિને કારણે મળ મૂળાશયમાં સંગ્રહ પામે તો શું થાય છે? કબજિયાત થાય છે. એને શું કહેવામાં આવે છે? કબજિયાત. અને એક છેલ્લી વસ્તુ જે આપણે જોઈશું જેનું નામ છે અપચો. જેનું નામ શું છે? અપચો. અપચો એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી. ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી. આ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી તથા પેટ ભરેલું હોય તેવું જ લાગે છે. તથા પેટ ભરેલું હોય તેવું જ લાગે છે. અપચો થવાનું કારણ શું? ફરી ધ્યાન રાખજો. અપચો થવાનું કારણ, કઈ ઘટના થઈ કે જેના કારણે અપચો થાય છે? તો અપચો થવાનું કારણ ઉત્સેચકોનો અપૂરતો સ્રાવ. ઉત્સેચકોનો અપૂરતો સ્રાવ. બેચેની. ખોરાકનું ઝેરી થવું. ખોરાકનું ઝેરી થવું. એના પછી વધુ પડતું ખાવું. વધુ પડતું ખાવું. મસાલાદાર ખોરાક. મસાલાદાર ખોરાક. આ બધા અપચા માટે જવાબદાર છે. તો સૌથી પહેલાં તો આપણે એવું જોયું કે વાયરસ અને બેક્ટેરિયાનો ચેપ પાચન માર્ગની અંદર બળતરા પેદા કરે છે. નાના આંતરડાની અંદર બીજી વસ્તુ આપણે એવી જોઈ કે નાનું આંતરડું જે છે એ નાના આંતરડાની અંદર કયા કયા પરોપજીવીઓ રહેલા છે. ઓકે. ત્રીજી માહિતી આપણે ઉલટી વિશેની માહિતી જોઈ. ઉલટી પછી ચોથા નંબરમાં પીલિયો રોગ શું છે, ડાયરિયા શું છે, કબજિયાત શું છે કે અપચો શું છે. બરાબર છે. ફરીથી એકવાર, ઉલટી જઠરના ઘટકો મુખ દ્વારા બહાર નીકળવાની ક્રિયાને ઉલટી કહે છે. આ પરાવર્તિત ક્રિયાનું નિયમન લંબમજ્જા દ્વારા થાય છે. આ પરાવર્તિત ક્રિયાનું નિયમન લંબમજ્જા દ્વારા થાય છે. ઉલટી પહેલાં શું અનુભવાય છે? તો ઉલટી પહેલાં બેચેની અનુભવાય છે. પીલિયો
ની અસર જોવા જઈએ તો મુખ્યત્વે યકૃત ઉપર થાય છે. ત્વચા અને આંખોમાં પિત્તરંજકો જમા થતાં તે પીળા રંગના બને છે. ઝાડાની અંદર આંતરડામાં વારંવાર અનિયમિત ગતિ, ઝાડા કહેવાય. મળની અંદર પાણીનું પ્રમાણ વધુ હોય છે, તે ખોરાકના અભિશોષણને ઘટાડતો રોગ છે. કબજિયાત, આંતરડાની અનિયમિત ગતિને કારણે મળ મળાશયમાં રહે તો કબજિયાત કહેવાય છે. અપચો, અહીં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી, પેટ ભરેલું હોય તેવું જ લાગે છે. ઉત્સેચકોનો અપૂરતો સ્રાવ થવાથી, બેચેનીના કારણે, ખોરાકનો ઝેરી થવાથી કે ખાવા કે મસાલેદાર ખોરાક થવાના કારણે અપચો થઈ શકે છે. તો આ બધા મુદ્દા એકવાર જોઈ લો. પીડીએફમાં જે આપેલું છે એ પ્રમાણેથી તમારે એમાંથી લખવાનું છે પાચન તંત્રની અનિયમિતતાઓ. પાચન તંત્રની અનિયમિતતાઓ જોઈ લો એકવાર. 16.4 એટલે સૌથી ચોપડીનો છેલ્લો ટોપિક છે, જેમાંથી આ શોર્ટ ક્વેશ્ચન કે MCQ પૂછાતા હોય છે એ ટોપિક છે. એકવાર ટેક્સ્ટ બુકમાંથી પણ વાંચી લેજો બધા, અને પીડીએફમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે બધાએ લખવાનું રહેશે. કબજિયાત, ઝાડાની ક્રિયા, પીલીઓ, ઉલટી થવાની ક્રિયા, નાના આંતરડામાં કયા કયા પરોપજીવીઓ છે, અને પાચન માર્ગની બળતરા કોને કારણે થાય છે. ઓકે.